રાજકોટની જ્યાં રૈયાધાર વિસ્તારમાં થયેલી હત્યા કેસના મુખ્ય સૂત્રધારની પોલીસે ધરપકડ કરી લીધી છે। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં દલિત યુવક ભાવેશ વાણવીની હત્યા કેસમાં મોટા ખુલાસા થયા। મુખ્ય આરોપી હમીરને પોલીસે પકડી પાડ્યો છે। મહત્વપૂર્ણ છે કે લોહીલુહાણ હાલતમાં મૃતક યુવક ભાવેશ વાણવીનું અપહરણ કરાયું હતું અને શીતલ પાર્ક નજીક ફેંકી દેવાયું હતું, જે બાદ તે યુવકનું મોત થઈ ગયું। પોલીસે અગાઉ બાતમીના આધારે 3 આરોપી પકડી પાડ્યા હતા। જોકે હવે મુખ્ય આરોપી હમીરને પોલીસે અંકલેશ્વરથી પકડી પાડ્યો છે। પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક યુવક ભાવેશને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને થોડા સમય પહેલા આ યુવતી હત્યાના આરોપી હમીર સાથે સંપર્કમાં આવી હતી, જે બાદ મૃતક અને આરોપી વચ્ચે યુવતી મુદ્દે ઝઘડો ચાલતો હતો। આરોપીએ મૃતક ભાવેશ અને તેની પ્રેમિકા સામે હની ટ્રેપની અરજી પણ કરી હતી, જે બાદ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ ગઈ। જોકે આ મુદ્દે સમાધાન થઈ ગયા બાદ પણ આરોપીએ તેના સાગરીતો સાથે મળીને મૃતક પર હુમલો કર્યો હતો અને ગંભીર હાલતમાં તેનું અપહરણ કરીને તેને શીતલ પાર્ક નજીક છોડી દેવાયો હતો। પોલીસે હાલ મુખ્ય આરોપી સામે વિવિધ ગુના દાખલ કર્યા છે। અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 4 આરોપી પકડાઈ ગયા છે અને ફરાર થયેલા અન્ય 3 આરોપીની શોધખોળ પોલીસ કરી રહી છે। પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે મૃતક ભાવેશ તેની પોતાની કોઈ સ્ત્રી મિત્ર હતી, તેની સાથે આરોપી હમીરને પણ પરિચય થયેલો હતો। ત્યારબાદ બંનેના ખૂબ ઝઘડા થતા હતા। આ ઉપરાંત મૃતક ભાવેશ દ્વારા આરોપી હમીર પાસેથી 5 લાખની માંગણી પણ કરાયેલ હતી, જેના આધાર વધારે ઝઘડા થતાં તેને આ મર્ડરનું કૃત્ય કરેલ હોવાનું પોતાની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે। આ ઉપરાંત કોઈ બીજા કારણ હશે તો એ પણ વધુ તપાસમાં જરૂર બહાર આવશે। અને હવે જતા